એવી કામગીરી ચાલી રહી છે શું છે તેને લઈને સંવાદદાતા જગદીશ સાથે જોડાઈશું લાઈવ ચંડોળા તળાવથી જોડાયેલા છે। જગદીશ, હાલ આપની પાછળ જે પ્રમાણે મોટા પ્રમાણમાં ડિમોલિશનની કામગીરીના દ્રશ્યો જોઈ શકાય છે, પરંતુ આખરે સવાલ એ થાય ગઈકાલે આખો દિવસ કામગીરી ચાલી અને આજે પણ બપોરના 12 તો વાગી ગયા છે, હજુ આખો આ વિસ્તાર ખાલી કરવામાં બીજા કેટલા દિવસ લાગી શકે છે? વધુ વિગતો। हार्दिक सीधी बात करूं, चंडोळा तलावथी જ્યારે હું રિપોર્ટિંગ કરી રહ્યો છું, અહીંયાના જે દ્રશ્ય જોઈને એક સમય મને પણ વિચાર આવી રહ્યો છે કે આટલું બધું જોરદાર આ લેવલ ઉપર તેમણે કન્સ્ટ્રક્શન કરી નાખ્યું। સરકાર પર સવાલ થાય, કારણ કે 15 વર્ષ સુધી જ્યાં આ ઘૂસણખોર એ બાંગ્લાદેશીઓ જ્યારે એક ટાપુ બનાવીને જ્યારે વસતા હોય અને એ જગ્યા જે ભારતનું અને ગુજરાતનું પ્રાચીન વિસ્તાર છે, જે સૌથી મોટો લેક કહેવાય છે, કાંકરિયા કરતાં પણ સૌથી વધારે મોટું આ જગ્યા ક્ષેત્રફળ છે, એ ચંડોળા તળાવ જે ભારતની સંસ્કૃતિ છે, જે આપણું પ્રાચીન નગર છે, અને ત્યાં આવીને કઈ રીતે તે લોકોએ પોતાનો અડ્ડો જમાવ્યા। કોઈ સારી કામગીરી નહીં, તેઓની માત્ર એક જ કામગીરી હતી કે કેવી રીતે આની ઉપર લેન્ડ ગ્રેબિંગ કરવું, એટલે કે આ જમીન પર કઈ રીતે દબાણ કરીને તેમના લોકોને બોલાવવા અને તેમના લોકોને લાવીને અહીંયા એક સાથે બધાનો ભેગો થઈને એક વસવાટ ઉભો કરવો, પોતાનું સામ્રાજ્ય અહીંયા ઉભો કરવાની જે તેમની તૈયારીઓ અને છેલ્લા 15 વર્ષથી ચાલતું હતું તેની ઉપર એક રીતે આ સ્ટ્રાઇક થઈ છે। આ ડિમોલિશનની સૌથી મોટી ડ્રાઈવ કહી શકાય, ન ભૂતો ન ભવિષ્ય, પણ જે થયું છે આ ખૂબ જ એ જરૂરી હતું, કારણ કે 15 વર્ષથી જેની રાહ, અને મને લાગે છે કે આ દ્રશ્ય એક અમદાવાદીઓને પણ ટાઢ પહોંચાડશે, કારણ કે તમામને ખ્યાલ હતો, એ અમદાવાદીઓને, ગુજરાતીઓને, પોલીસ વિભાગને બધાને જ ખબર હતી કે અહીંયા બાંગ્લાદેશીઓ રહી રહ્યા છે, એ ઘૂસણખોરી કરી છે અને ઘૂસણખોરી કરીને તેઓ અહીંયા પોતાનું સામ્રાજ્ય બનાવ્યું છે, પોતાનો અડ્ડો જમાવ્યો છે। હવે તેમના પણ એક રખેવાળ છે, નામ છે તેમનું લલ્લા બિહારી। આ એ જ લલ્લા બિહારી છે જેણે બાંગ્લાદેશથી બધાને બોલાવ્યા અને 10,000 15,000 રૂપિયામાં પૈસા લઈને 2 લાખ રૂપિયા સુધીની તેમની બોલી હતી કે એક વ્યક્તિ દીઠ અમે 2 લાખ રૂપિયા લઈશું, અને અહીંયા તેઓને જગ્યા આપવામાં આવતી હતી, કામ આપવામાં આવતું હતું, અને જો કામ ના મળે તો કયા કયા ધંધા થતા હતા તેની પણ આપણે વાત કરીએ। અમદાવાદ પોલીસની જે ક્રાઇમ બ્રાન્ચની જે પ્રેસ કોન્ફરન્સ થઈ, જેમાં તેમણે કહ્યું કે તેઓ લેન્ડ ગ્રેબિંગ સાથે તો જોડાયેલા હતા જ, પણ સાથે સાથે દેહ વેપાર સાથે પણ જોડાયેલા હતા, એટલે કે વેશ્યાવૃત્તિ પ્રવૃત્તિ સાથે તેઓ જોડાયેલા હતા। અને કેટલાક અહીંના જે એ દીકરીઓ સાથે પણ અમારી વાત થઈ, તેઓનું સ્પષ્ટ કહેવું છે કે નોકરી આપવાની બાબતે અમને અહીંયા લાવવામાં આવ્યા હતા અને અમારી સાથે આ પ્રકારનું કામ કરાવવામાં આવ્યું છે। જોકે જે આ ડ્રાઈવ થઈ છે, આ ખૂબ જ જબરજસ્ત ડ્રાઈવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ક્યારે નહીં જોઈ હોય, કારણ કે એક આદેશ છૂટ્યો છે અને એક બાંગ્લાદેશીઓને તેમના જે પણ કોઈ બિસ્તરા પોટલા હતા લઈને બધાને ઘર ભેગા કરી રહ્યા છે, હજારોની સંખ્યા। અને જ્યારે એક મોટો કાફલો પોલીસનો અહીંયા આવ્યો અને છક્કા છૂટી ગયા હતા તેમના, અને બધાએ તેમના પોટલા ભેગા કર્યા છે અને સીધા વાયા બાંગ્લા બોર્ડરથી તેમના વતન અહીંથી નીકળી રહ્યા છે, અને એના માટેની પણ એક ઇજ્જતથી તેઓને પાછા તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે। અમેરિકામાં જે રીતે આપણે હાર્દિકે જોયું કે કઈ રીતે જે ઇન્ડિયન એમિગ્રન્ટ્સ હતા, જે ત્યાં રહી રહ્યા હતા, તેઓ ત્યાં લેબર કામ કરતા હતા, પણ અમેરિકા જે કાયદો હતો ને ત્યાંથી તે લોકોને બહાર ખદેડ્યા છે, પણ અહીંના જે બાંગ્લાદેશી ઘૂસણખોરો છે તેઓ કોઈ મજૂરી કામ, 1 નંબરનું મજૂરી કામ નહોતા કરતા, 2 નંબરની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા, સ્લીપર સેલ ઉભા કરતા હતા, સેક્સ સ્કેન્ડલ ચલાવતા હતા, ડ્રગ્સનો મોટો ધંધો કરતા હતા। આવા લોકોની ભારતની જમીન પર કોઈ જરૂર નથી, અને એટલા માટે જ તેઓને સીધા તેમના વતન પરત કરવામાં આવી રહ્યા છે। અત્યારની જે કાર્યવાહીની વાત કરીએ તો મારી પાછળના જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો હાર્દિક, આ છે અત્યારની સૌથી મોટી ડિમોલિશન ડ્રાઈવ, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગૃહ વિભાગ, પોલીસ વિભાગના સંકલનથી જ્યારે આજે બીજો દિવસ છે, શક્યતાઓ એ રહેલી છે કે આ જે ડ્રાઈવ છે તે 1 અઠવાડિયા સુધી ચાલશે, કારણ કે આ ચંડોળા તળાવ જ્યારે પોતાના બાપની જાગીર જો સમજીને બેઠા હતા, એ હવે નહીં ચાલે, એ ભૂતકાળ બની ચૂક્યો છે, કારણ કે ઐતિહાસિક કાર્યવાહી થઈ છે। આ ઇતિહાસમાં લખાશે, જ્યારે ચંડોળા તળાવ 15 વર્ષથી જેમણે સામ્રાજ્ય ઊભું કર્યું હતું, એ અડ્ડો જમાવીને બેઠા હતા, અને એ અડ્ડા પર એક પોલીસનો દંડો વળ્યો છે આજે, એ આપણે જોયું છે। 60% જેટલું કામ અત્યારે પૂરું થયું છે। આ કાર્યવાહી હજી પણ ચાલશે, 1 અઠવાડિયું ચાલે તેવી પણ શક્યતાઓ છે। ચંડોળા તળાવ કે જે બ્યુટિફિકેશન માટે આગળ ઘણા એવા પ્રોજેક્ટ હતા કોર્પોરેશનના, તેના માટે કામગીરી થવાની હતી, જોકે એની પર રોક લગાવી દેવામાં આવી છે કે અત્યારે કોઈ બ્યુટિફિકેશનને લઈને કોઈ પણ પ્રકારની કામગીરી ન થાય, પહેલા આ લોકોને ખાલી કરો, અને ખાલી કર્યા પછી ચંડોળા તળાવને એક ખૂબસૂરત જે આખો વિસ્તાર છે તે ફરી ડેવલપ કરવાની જે પણ કામગીરી થશે આવનારા નજીકના ભવિષ્યમાં, પણ તળાવની આસપાસ
જ્યાં વૃક્ષો હોય, છાંયો હોય અને પાણીનો બિલકુલ પાણી બિલકુલ ભરપૂર જગદીશ, હોય. સમગ્ર માહિતી બદલ આભાર. આપ સતત ત્યાંથી રિપોર્ટિંગ કરો અને તમામ અપડેટ્સ આપતા રહો. પરંતુ હાલના જે દ્રશ્યો આપે જોયા, કેવા પ્રકારની કામગીરી સતત 2 દિવસથી ચાલી રહી છે અને જે પ્રમાણે અમારા સંવાદદાતા જગદીશે જણાવ્યું છે